આવું નવું બહુ મજબૂત કન્ટેન્ટ જોવો હોય તો લાઈક Check the mic and make sure it sound right, boys. તો કઈ જ નહીં શકે તો આમ નીચે દેખે તો કેટલું નાનું નાનું દેખાય યાર લિટરલી પહોંચી ગયા 30 સેકન્ડમાં 55 માળ કૂદી ગઈ ગાડી. આપણે 10 માળે એ જ ના ઘેરથી ખાઈને નહીં આવતા ખબર નહીં પડતી. જેમ પેલી રેડ ફ્લેગ હતી ત્યારે હું નતો બોલ્યો. તો કેમનું છે પછી મિત્રો, હું છું ભૌમિક પટેલ. સ્વાગત કરું છું તમારું મારા નવા બ્લોગમાં. અને આજે લગભગ આપણે શું કહેવાય 20, 30, 50, 100, 200 વર્ષ પછી આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. હું સમજી શકું છું, મેં આગળ કમિટમેન્ટો આપી હતી કે યાર રેગ્યુલર બ્લોગ મૂકશું, પણ યાર નહીં પોસિબલ થતું. પણ ધીરે ધીરે ટ્રાય કરશું રેગ્યુલર બ્લોગ મૂકવાનું. અને આજે એવી જગ્યાએ જઈ રહ્યો છું કે શું કહેવાય, તમને થંબનેલ જોઈને તો મે બી આઈડિયા આવી ગયો છે કે જે લંડનની સેકન્ડ હાઈએસ્ટ ટોલેસ્ટ બિલ્ડિંગ છે હોરિઝોન 22. તો ત્યાં જઈ રહ્યો છું. બાકી તમને બતાવું, આગળ બને રહેજો. મારા જોડે બીજા બી ફ્રેન્ડ્સ છે યુનિવર્સિટીના એન્ડ બીજા બી, તો બતાવું. મળે રહેજો બ્લોગમાં. સોરી, બને રહેજો બ્લોગમાં, મળે રહેજો નહીં. ઓકે સોરી યાર, બહુ બધું પ્રોબ્લેમમાં બહુ દિવસ પછી બ્લોગ બનાવું ને એટલે આ જો ને આ જો બસ હવાલ્યા બસ. તો ગાઈઝ મારા જોડે છે મારો ફ્રેન્ડ રાજન અને રુચિ. ક્વોલિટી આ જ રહેશે. એને મારી ક્વોલિટી ગમતી નથી પણ આ જ ક્વોલિટી રહેશે. ક્વોલિટી દેખજે બ્રો. લેટ થઈ ગયા છે હા, અડધો કલાક. એટલું લેટ થાય છે ને સિરિયસલી. હા, અડધો કલાક. હું તો ક્યારનો ઊભો છું. પહેલા આન માટે 20 મિનિટ રાહ દેખી. Celebrity હું આવી ગઈ. એટલે તું આવી ગઈ. ઓકે, સેલિબ્રિટી હંમેશા લેટ જ આવે. એનો સેલિબ્રિટી હમણાં અહીંયા. कुछ भी તો ગાઈઝ તમને બધી સિસ્ટમ તો ખબર હશે, આગળના મેં વ્લોગમાં ડિસ્ક્રાઇબ કરેલું છે ટ્રેન કેમનું હોય શું હોય બધું. તો બસ રાહ દેખી રહ્યા છે. પછી આપણે જઈશું હોરિઝોન 22. તો ગાઈઝ બેઝિકલી હોરિઝોન 22 છે તો એમાં ઓનલાઈન શું કહેવાય ટિકિટ બુક કરવાની હોય છે. કે ઓનલાઈન તમે ગૂગલમાં જઈને હોરિઝોન 22 લખશો એટલે કે તરત ત્યાં તમને શું કહેવાય ટિકિટ શું કહેવાય સ્લોટ એમના બતાવશે, એમાં બુક કરવાનું. ફ્રી જ હોય છે, બરાબર ને. રાજન ઓલરેડી એકવાર જઈ આવેલો છે, બીજી વાર જઈ રહ્યો છે. આ બેન બી જઈ આવ્યા છે, બીજી વાર આવી રહ્યા છે. તો હું એકલો પહેલો નવો છું. વાવ, તો એક્સાઇટેડ ગાઈઝ, બને રહેજો વ્લોગમાં. બાકી મળીએ. તો ગાઈઝ અત્યારે રેડ સિગ્નલે ટ્રેન ઊભી છે. તો રાજનનું કંઈક કહેવું છે, શું કહેવું છે? તો ગાઈસ રેડ સિગ્નલ આવે ને ત્યારે ઊભું રહેવું જોઈએ. જેમ પેલી રેડ ફ્લેગ હતી ને ત્યારે હું નતો ઊભો રહ્યો. ઓકે, ગ્રીન સિગ્નલનું વેઇટ કરો, ગ્રીન ફ્લેગ મળશે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? ઓકે. હા, જો ગ્રીન સિગ્નલ મળી ગયું guys, બરાબર. તો ગાઈસ મળે છે, રાહ જોઈ પડે. રાહ જોવા મળે. પેશન્ટ રાખો. પેશન્સ, બરાબર. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા લિવરપૂલ સ્ટેશન. તો અમારા જોડે દિશાન બી હતો. દિશાનને તમે ઓળખતા હશો, લંડન આઈનો અમારો વ્લોગ દેખ્યો હોય તો એમાં હતો. બીજા લોકો બી આવી રહ્યા છે. તો બસ આવું કંઈક છે. અચ્છા, પ્રવાસે પહોંચી ગયા, પ્રવાસના સ્થળે પહોંચી ગયા છે. મુકામે પહોંચી ગયા છે. બરાબર. અચ્છા, રવિવારે બજાર એમ. નેશનલ રેલ એનું સ્ટેન્ડ બી છે અહીંયા. બહુ મોટું નેક્સ્ટ લેવલ સ્ટેશન છે. બસ હવે અહીંયાથી 8 જ મિનિટનું વોક છે. તો 8 મિનિટનું વોક કરીને પહોંચીએ હોરિઝોન 22. તો ગાઈઝ અહીંયા બી પ્રિંગલ્સ મળે છે, આવું બધું મળે, વેફર ને એ બધું. ડીમાર્ટ છે. ડીમાર્ટ છે આપણું દેશી. તો આ છોકરીને ભૂખ લાગી ગઈ છે તો અમે ખાવા આવીએ. બોલો, તો ખાઈને આવતા હોય તો ખબર નહીં પડતી. છોકરીઓને ભૂખ લાગી જ જાય ચોકલેટ યાર. પીધી. હોટ ચોકલેટ પીધી. બોલો, આપણે કહીએ ચા પીધી, આ લોકો કે હોટ ચોકલેટ પીધી. દેશી એસ્થેટિક. દેશી એસ્થેટિક્સ. તો ગાઈઝ આમાં કન્ફ્યુઝ છે હજુ, આ વાડી છે કે ભાઈ આ વાડી છે. તો બતાવીએ તમને ધીરે ધીરે આગળ. બાકી અહીંયા પહોંચી ગયા છીએ. પબ્લિક બધી ગલી ગેંગ, ડોરિટોસ ગેંગ, ડોરિટોસ ગેંગ, Pringles. પ્રિંગલ્સ ડોરિટોસ ખાઈને બરાબર છે. ઘેરથી ખાઈને આવતા નહીં. એ જ ના, ઘેરથી ખાઈને નહીં આવતા, ખબર નહીં પડતી. કોઈ કઈ કીધું તું વહેલા આવશે બ્રેકફાસ્ટ. હા, કોઈએ એમ કીધું તું વહેલા આવશે આમ તો નથી. હું તો ત્યાં જ કરવાનું, તમે આ ભાઈ 11:30 તો ઉઠે છે. બોલો, 12 વાગે તો નીકળવાનું હતું અને 11:30 ઉઠે છે. હા, આવીએ ત્યાં જ આવીએ. તો ગાઈઝ હોરિઝોન 22 ઉડી જતો હમણાં ફોન. શું કેવું રાજે? પહોંચી ગયા છીએ આપણે 22 બિશપ ગેટે પહોંચ્યા છીએ. 22 બિશપ ગેટે પહોંચ્યા છીએ. તો કયા ગેટે જવું તારે?
સામે મધુર એન્ડ ફૂડ સ્ટોલ છે. ઠરી ગઈ છે મધુર એન્ડ શંકર મધુર એન્ડ સંકલ્પ ફૂડ હોલ બરાબર છે. ચાલો ભાઈ થાળી મળે છે ત્યાં. થાળી મળે છે મધુર એન્ડ સંકલ્પમાં ખબર છે મળી ગઈ ટિકિટ. ઇન્ફ્લુએન્સર યાર ઇન્ફ્લુએન્સર યાર નામ દઈ દીધું 2-4 એટલે જવા દીધા. તો ડીઝલ બી આવી ગઈ છે ખબર નહીં પડતી યુરોપથી થઈને આવી એટલે બહુ ભાવ માગી રહી અને લેટ આવી રહી છે બરાબર ને અને નીચે બી થઈને નીચે થઈ ગઈ એટલે આ યાર તો ગાઈઝ રાજનને એવું કહેવું છે ભલે તમારી ટિકિટનો ટાઈમ એક્સપાયર થઈ ગયો હોય પણ તમને ઇંગ્લિશમાં વાત કરતા આવડે તો તમને અંદર જવા દે. અને થોડું ફ્લર્ટ કરવાનું છોકરી હોય તો. बड़ा हरामी हो बेटा. ગાઈઝ એરપોર્ટ પર આવે એવી રીતે બધું ચેકિંગ કરે છે નેક્સ્ટ લેવલ બરાબર. સિક્યુરિટીનું પૂરેપૂરું ધ્યાન આ ભાઈને પાછો કાઢે બધું મારું સ્ટાફ છે. બાકી સિક્યુરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખે એનો સ્ટફ જો એનો સ્ટાફ ખબર છે રાજન રાયકાનો સ્ટાફ એસે કહે છે આ મારો છે અને મારું એરપોર્ટ એરપોર્ટ 2 સેકન્ડ. પહેલા માળથી 58 માં જવાનું છે અને આવી કંઈક અજાયબી છે આ તો લિફ્ટ છે. અને ગુજરાતીમાં જ લખ્યું છે 58મો માળ એમ. એક માળ, પહેલો માળ, બીજો માળ, કેટલી સેકન્ડ થાય જો ઓ સ્પીડ જો ભાઈ સ્પીડ છે આવી. ગિયર બેર બદલ્યો છે આ સેકન્ડમાં તો લોકોએ. 10 માળે પહોંચી ગયા. બરાબર એવી ગિયર બેર બદલ્યો છે આ લોકોએ. કાનમાં થોડુંક તકલીફ થવા લાગી. હા હવે આ પ્રેશર થઈ ગયું. બરાબર માં કસમ ગાઈઝ નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ. લિટરલી 13 to 30 સેકન્ડમાં પહોંચી ગયા આપણે. 30 સેકન્ડમાં 55 માળ કૂદી ગઈ છે ગાડી. આપણે ત્યાં 10 માળેના ફ્લેટ હોય એમાં 9મા માળે પહોંચતા આટલી વાર લાગે. એક્ઝેક્ટલી વાત સાચી છે. અને જો ગુજરાતીમાં લખ્યું છે ને 58 મિલિયન ફોલોવર. ઓ ભાઈ સાહેબ કાન આખા પેલા કે આ જો તો હવે કોણ હવે અહીંથી મને ક્યાંથી બરાબર આઈ રહ્યું સ્કાય ગાર્ડન બરાબર સ્કાય ગાર્ડન છે એ. ઓકે સ્કાય ગાર્ડન ઓકે અને સામે દેખાય સાડ જે આખા શું કહેવાય યુકે યુરોપની ચોથા નંબરની ટોલેસ્ટ છે એનાથી બી ઉપર ઊભા છીએ અમે. અને આ જે છે હોરિઝોન 22 એ સેકન્ડ ટોલેસ્ટ છે પણ ભાઈ એ ઊંચી જ છે હા ભાઈ એ બિલ્ડિંગ ઊંચી જ છે પણ આ ટેકરા ઉપર છે એવું છે ને. નહીં આ ટેકરા પર નહીં એવું નહીં આ ઊંચી જ છે. દૂરથી તો એવું ગાઈસ દેખાય. હવે જનતા તમે જ નક્કી કરો કે આ બિલ્ડિંગ ઊંચી છે કે સામે પેલી દેખાય એ બિલ્ડિંગ ઊંચી છે. આમ Start આ કહેવાય. લોકોનું કેવું સાડ છે ઊંચી જ છે બ્રો સમજી કે જતો કુતુબ મિનાર ઊંચું છે. સોરી ટાવર બ્રિજ. તો ગાઈઝ શું કહેવાય હોરિઝોન 22 આમ એપ્રોક્સ 62 ફ્લોર એટલે કે 62 સ્ટોરીઝ 65 માળનું છે પણ આ જે વ્યૂઇંગ ગેલેરી છે ને જે તો એ 58મો માળે છે 58 અને અહીંયા 300 ડિગ્રીનો વ્યૂ છે એમની જોડે 360 નથી પણ 300 ડિગ્રી છે આખું એટલે લંડન એપ્રોક્સ બધું જ દેખાય છે એપ્રોક્સ બધું કહી શકાય હા બરાબર છે તો કહી જ નહીં શકાય તો આમ નીચે દેખે ને તો કેટલું નાનું નાનું દેખાય યાર લિટરલી નેક્સ્ટ લેવલ બસોની ગાડીને બાડી બધું નેક્સ્ટ લેવલ નાનું દેખાય જોરદાર છે તમે જોઈ શકો છો 58મો માળેથી ગાડીઓ માણસો તો કીડી જેવા જ દેખાય અચ્છા ઓકે તો ગાઈઝ આ ગાર્ડન એટ 120 છે બરાબર 15 માળનું કહે છે અને આ સ્કાય ગાર્ડન છે બરાબર અને આ છે સાડ જે આખા યુરોપની ચોથા નંબરની ટોલેસ્ટ બિલ્ડિંગ છે અને આ લંડનની પહેલા નંબરની ગાઈઝ અહીંયા બેસ્યા છીએ અમે લોકો શાંતિથી બરાબર પાછળ છે કેનેરી વોક એટલે 300 ડિગ્રીનો આ લોકોનો વ્યૂ છે મોસ્ટલી બધું લંડન કવર
માટે બી છે નાનું એવું કેટલી આપણી ભાષામાં કે કેટલી છે ચાની એવું ના કહેવાય એકચ્યુઅલીમાં એટલે કોફી શોપ છે કૂકીઝ ને આ બધું વિદેશી ઘૂઘરો મળે છે અહીંયા ક્રોસોન વિદેશી ઘૂઘરો એ બધું મળે છે તો આવો બેસો ચા બા પીવો વ્યૂ માળો 300 ડિગ્રીનો નેક્સ્ટ લેવલ તો ગાઈઝ આ લોકોએ એવું કીધું કે શું કેવું ડિસેમ્બરમાં અહીંયા બેસ્ટ વ્યુઇંગ ટાઈમ છે ને ડિસેમ્બર અથવા વિન્ટરમાં આવું 2 વાગ્યાનો સ્લોટ બુક કરો તો તમને દિવસ જોવા મળે 3 વાગ્યા પછી અંધારું થઈ જાય તો રાત બી જોવા મળે એટલે રાતની લાઇટિંગ જોરદાર હોય અને દિવસની બી જોરદાર હોય તો વિચ ઇઝ ગુડ નેક્સ્ટ લેવલ તો તમે બી આવી રીતે આવો અમે બી આવીશું નેક્સ્ટ દેખીએ હવે પ્રોગ્રામ કરશું મળીશું અત્યાર સુધી તમે જોયું હશે અમે હોરિઝોનમાં કેવી મસ્તી કરી કેવી મજા કરી તમને ઇન્ફોર્મેશનની જોડે જોડે બધું આપ્યું તો તમારે આવું આવો બહુ મજબૂત કન્ટેન્ટ જોવો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ બી કરશો અને તમારા ફ્રેન્ડને બી પ્રોફાઇલ મોકલજો ધ રાજન દવે નામ છે शर्म करो भगवान से डरो वालों भगवान से डरो कुछ अच्छा करो लाइफ में અને ક્યાં તમારું YouTube ઇન્સ્ટાગ્રામમાં આપણી ઇન્સ્ટાગ્રામની શાખામાં આવજો અહીંયા જ સોરી ગાઈઝ આને હું ઓળખતો નહીં આ કોણ છે તમે આને અનફોલો કરી દેજો જો ફોલો કરતા હોય ને તો અભી કે અભી બાકી આ ક્યુટ છે આને કરજો બરાબર ના ના અરે યાર નતું કહેવાનું આવું એ તો હું છું જ. તો ફાઇનલી ગાઈઝ હું મારા ઘર સાઈડ આવી ગયો છું ત્યાં અને થોડું ઠંડી જેવું હતું અને આ ટેમ્પરેચર થોડું ડાઉન થતું તો મેં થોડું ચેન્જ કરી લીધું હતું તો પહેરી લીધું છે અને શું કહેવાય બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા છે હું બી આવી ગયો મારા ઘર સાઈડ તો બસ તો તમને આ વ્લોગ ગમે હોય અહીંયા સુધી તમે જોયો હોય તો પ્લીઝ લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું જલ્દી નવા બ્લોગમાં